જોઈ લો આ વિસ્તારમાં બહુ સારી જગ્યા છે। જોઈ લો અહીંયા મિત્રો પૂરું પાણી ભરાયેલું રહે છે અને બહુ હેલો દોસ્તો, આજે હું શૂટિંગ કરવા જઈ રહ્યો છું કેમ કે એ તમને બતાવી દઈશ હું કઈ જગ્યાએ જવાનો છું। તો ચલો નીકળીએ। અને આ છે આપણું પલ્સર બાઇક, જોઈ શકો છો। रोम रोम भाइयों, सिस्टम पार देंगे। चलो अब बोल जल्दी वहां से हटो। તો હેલો દોસ્તો, હું આવી ગયો છું આપણે કેરી જંગલમાં। તો આપણે અહીંયા પાણી આવે છે પીવાનું। તો અહીંયા હું સાયકલ લઈને લેવા આવી ગયો પાણી, અને અહીંયાનો તમને નજારો પણ બતાવશું કેવો મસ્ત છે। જો અહીંયા મિત્રો શિયાળામાં મોસમ બહુ પાણી ભરાય છે અહીંયા જગ્યા, અને જો નીલો નીલો વરસાદ થયો તો કેવો નીલો નજારો છે જોઈ શકો છો બાકી તમે। અને આ છે આપણું પલ્સર બાઇક કેમ કે 220, અને આ જગ્યાએ મોટર રાખેલી છે, પાણી આવે છે પીવાનું, અને બાકી તમે નજારો જોઈ શકો છો। તો દોસ્તો, આજે આપણે તમને જણાવવાના છીએ કે આપણા વિસ્તારમાં નજીકમાં સરસ જગ્યા નથી હોતી, પણ અમુક જગ્યાએ સારી જગ્યા હોય છે, તો આપણે વિડીયો બનાવીશું। તો ચલો આપણે તમને આજે અંદરનો માહોલ બતાવીએ, અને બાકી અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરતા રહો યાર, વિડીયો જોતા રહો અમારા, અને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, અને બાકી અંદરનો તમને નજારો બતાવીએ અમે। મિત્રો આ જગ્યા પણ બહુ સરસ મજાની છે, જોઈ લો પૂરા ખાડા છે મિત્રો। જોઈ લો આ વિસ્તારમાં બહુ સારી જગ્યા છે। જોઈ લો અહીંયા મિત્રો પૂરું પાણી ભરાયેલું રહે છે અને બહુ સારી જગ્યા છે। જોઈ લો પાછળ પણ બહુ સારી જગ્યા છે। જોઈ લો પૂરું પાણી ભરાયેલું રહે છે મિત્રો, અને શૂટિંગ કરવાની બહુ મજા આવી જાય, કેમ કે તમારે પણ આવા વ્લોગ વિડીયો બનાવવા હોય તો મિત્રો તમારા આવા નાના ગામડામાં પહાડોની સુવિધા છે, બિલકુલ માપે છે, પણ સરસ બેસ્ટ છે જગ્યા। તો તમે પણ વ્લોગ વિડીયો બનાવતા હોય મારી જેમ, તો આવા તમારા નાના મોટા ગામડામાં આવી તળાવો હોય તો એ જગ્યાએ તમે વ્લોગ બનાવી શકો છો મિત્રો। તમારી પાસે ખૂબ બધું ટાઈમ ના હોય, અને ટાઈમ હોય પણ તો પણ આવા વિડીયો બનાવી શકો છો મારી જેમ। તો મિત્રો હું કેટલા પૂરા 2 વર્ષથી કામ કરી રહ્યો છું, હજી સુધી આપણું કામ સફળતા નથી થયું, એટલે ભાઈ ફેમસ થવાના છે થોડાક ટૂંક જ સમયમાં। તો તમારા બધાનું સપોર્ટ મળે અને ભાઈ થોડા આગળ વધી જાય એટલે મોજ જ પડી જાય। તો જોઈ શકો છો મસ્ત જગ્યા છે આ જગ્યા। તો મિત્રો આ શું છે ખબર નથી મિત્રો, પણ બેસ્ટ જગ્યા છે। જો અહીંયા પણ મસ્ત લોકેશન છે, અને બાકી વિડીયો બનાવવાની મજા આવે, અને ભાઈ તમારો આગળ જઈને પણ વિડીયો બનાવશે, જોઈ શકો છો। તો આપણે અંદર જઈએ ફરવા માટે, જોઈએ અંદર કેવા જાનવરો રહે છે મિત્રો, અને એ પણ તમને બતાવી દઈએ। તો મિત્રો આ જગ્યા બેસ્ટ છે, તમારે વ્લોગ બનાવવા હોય તો આવી જજો। હું પણ
આપણો વ્લોગ આવી જશે 2-3 થી 3 દિવસમાં એડિટિંગ થઈને આવી જશે. અને મિત્રો બેસ્ટ જગ્યા છે અને મારી જેમ વ્લોગ બનાવતા હોય તો પણ બનાવતા રહો, મહેનત કરતા રહો, તમારું કામ કરતા રહો. અને આપણે તો વ્લોગ બનાવીએ છીએ તો આજ આપણે પૂરા ખાસો ટાઈમ થઈ ગયો મિત્રો, કેમ કે અઠવાડિયું થઈ ગયું આપણે વ્લોગ કે નહીં ડાલ્યું. અને આપણે કેટલા સમયથી આપણે વિડીયો બનાવવા આવી ગયા છે. તો આપણો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હવે જઈએ ઘર બાજુ, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું. આ જગ્યાએ મિત્રો તમને બતાવી દઉં, આપણું પાણી આવે છે એ પણ. અને આ છે આપણું પલ્સર. આની અંદર મિત્રો પાણી ભરવાનું છે. જો મિત્રો પાણી આવે છે મોટરથી. આ પ્લેટ રાખેલી છે કેમ કે મિત્રો આજે વરસાદનો મોસમ છે એટલા માટે તડકો વધારે નહીં, એટલે આ પાણી આ તપે જ મિત્રો એટલે જ પાણી આવે. એ તો તમને ખબર હશે કે સોલાર ઉપરથી અંદર આની અંદર મોટર રાખેલી છે મિત્રો. પ્લેટ ઉપરથી આપણે જોડી દીધું છે વાયર કનેક્શન, એટલે એ કનેક્શન થાય એટલે પાણી આવે મિત્રો. અહીંયાથી ખેતરમાં જાય મિત્રો લાઈન, પણ અહીંયા મિત્રો ઠંડુ પાણી આવે, એકદમ ઠંડુ. તમે પણ તમારે પીવું હોય તો કોમેન્ટ કરજો, મને પીવડાવીશ હું એક દાડો. તો આપણા વિડીયોમાં આવજો જરૂર એકવાર. અને વિડીયો ભાઈના સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પાણી હાલની અંદર બંધ છે મિત્રો, નહીં તો તમને બતાવી દઉં હું વિડીયોમાં. એટલે આપણે ટેન્શન નહીં લેવાની, આપણે કોક દાડો ફરીથી આપણે શૂટિંગ કરવા આવશું એટલે તમને ફરીથી બતાવી દઈશું. તો ચલો મળીએ. આપણે નીકળી ગયા ઘર બાજુ, કેમ કે અહીંયા પૂરું જંગલ છે મિત્રો. અંદર બધા જાનવરો રહે છે, મસ્ત શેર ને ભૂંડરો અને ખરગોશ ને બધા જાનવરો રહે છે મિત્રો. કેમ કે આપણે જાનવરોને જોવા જઈએ તો આપણે ડર લાગે કે તમને હું વિડીયોમાં બતાવી શકું મિત્રો, પણ આપણે ડર લાગે એટલે બતાવી નહીં શકતો મિત્રો. એટલે આપણે ફરીથી કોઈક દાડો આવશું એટલે બતાવશું. વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે નીકળી ગઈ ઘર બાજુ. આ છે આપણું પલ્સર 220. હવે લેવા જવાનું છે આપણે બેરણી. અને આ છે આપણા જંગલમાં તો આવા રસ્તા હોય મિત્રો, જોઈ લો. ખતરનાક રસ્તા છે મિત્રો. જો આ પહાડોની અંદર મિત્રો સાયકલ હાંકવી કોઈ અબળું કામ નહીં મિત્રો, કે જે જંગલમાં રહેતા હોય મિત્રો એ ચલાવી શકે. કેમ કે મિત્રો આ રાખી દીધી આપણે ટેક્સી. અને આપણે ચેક કરવા જઈએ આપણું પાણી કેટલું ભરાણું છે. ફાઇનલી આપણે ઘરે આવ્યા વિડીયો બનાવીને, અને બહુ જાનવર હતા જંગલમાં એટલે આપણે ડર લાગતી હતી. અને ફાઇનલી આવી ગયા ઘરે, અને આપણા નાના ભાઈ આરામ કરી રહ્યા છે. જો ને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, મળીએ બીજા વિડીયોમાં. ટાટા બાય બાય.